પીસીપીએનડીટી એક્ટ 1994 અન્વયે અરવલ્લી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર જયેશ એચ પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી। અરવલ્લી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે યોજાયેલી આ બેઠકમાં બાકી હોય તેવી કાર્યવાહીઓની વિગત મેળવી અને ઘટતું થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી। પીએનડીટી એક્ટ 1994 અંગે સોનોગ્રાફી મશીનના નવા અને રિન્યુઅલ રજિસ્ટ્રેશન બાબતે કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। પીસીપીએનડીટી એક્ટ 1994 અન્વયે કરવાની થતી કામગીરીને બહાલી આપવામાં આવી હતી, જ્યાં સેક્સ રેશિયો ઓછો હોય ત્યાં વધુમાં વધુ આઈઈસી જેવી ભવાઈ, નાટક, વક્તૃત્વ સ્પર્ધા જેવી વિવિધ જનજાગૃતિ લાવવા કાર્યક્રમ હાથ ધરવા, 2 કે 3 દીકરી કરતાં વધુ હોય તેવી સગર્ભાને સગર્ભા વ્યવસ્થાના 3 થી 4 મહિના દરમિયાન એમટીપી થયેલ જણાય તો તેની તમામ વિગતો માંગી નિયમિત ટ્રેકિંગ કરવા જણાવ્યું હતું। પીસીએનપીએનડીટી રજિસ્ટ્રેશન ધરાવતી તમામ ક્લિનિક, હોસ્પિટલ, સંસ્થા ખાતે ઇન્સ્પેક્શન દરમિયાન ફોર્મ F-માં ભૂલો જણાય તો પીસીએનપીએનડીટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા જણાવ્યું હતું। પીસીએનપીએનડીટી એક્ટ 1994 અંતર્ગત સ્ત્રી ભ્રૂણ ગર્ભ પરીક્ષણ અને તેની સાથે આવા બિનઅધિકૃત કૃત્યો પણ પ્રતિબંધિત છે, જે અન્વયે કડક કાર્યવાહી કરવા સહિતની જોગવાઈ છે। આ બેઠકમાં પીસીપીએનડીટી એડવાઇઝરી કમિટીના ચેરમેન દિલીપ પરમાર, સહાયક માહિતી નિયામક નિધિ જયસ્વાલ સહિત અરવલ્લી જિલ્લા સલાહકાર સમિતિના સભ્ય શ્રી દિનેશભાઈ પટેલ, ડોક્ટર દિનેશભાઈ ડી ડામોર, ડોક્ટર મેહુલ પટેલ, ગૌતમ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હિતેન્દ્ર સિંહ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।